મહેમાનો સર્વે ભક્તજનો બધાને હેતથી જય સ્વામિનારાયણ ગુરુકુળ લંડન પરિવાર તરફથી આપણે આ અભ્યુદય સત્રનું આયોજન કર્યું હતું. વાલા ભક્તજનો, દર વખતે આપણે આયોજન કરીએ છીએ. શરૂઆતના પહેલે દિવસે આપણે વાત કરી હતી કે આ અભ્યુદય સત્રનું પ્રયોજન એટલું જ છે કે આપણો વ્યક્તિગત સત્સંગમાં થોડો પ્રોગ્રેસ થાય, પ્રગતિ થાય. શ્રીજી મહારાજમાં આપણને હેત વધે અને આપણો સત્સંગ દ્રઢ થાય એવા આયોજનથી આપણે આ અભ્યુદય સત્રનું દર વખતે આયોજન કરીએ છીએ. તમે બધા પણ ખૂબ જ ઉત્સાહથી આ સંસ્થાની સાથે જોડાયેલા છો, ભાવનાથી જોડાયેલા છો. આજે સવારે એક ભક્ત મારી પાસે આવ્યા અને મને કે મારે થોડી વાત કરવી છે. હું પૂજા કરી લઉં, કરી લઉં. પૂજા કરીને બે શું છે કે મારે સેવા કરવી છે. કે તમે કયો, આજમાં મોબાઈલ કર્યો, તમે આંકડો લખો. મેં કીધું આપણે ગુરુકુળની એ રીત નથી. તમારી શ્રદ્ધા અને તમારો જે સંકલ્પ હોય એ પ્રમાણે વર્તન કરી નાખો. આજથી ઘણા વર્ષો પહેલા 83માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાથે અમે અમેરિકા ગયા. ત્યાં એક ભક્તે સ્વામીની આગળ કોરો ચેક કર્યો કે સ્વામી આમાં તમે આંકડો લખો. અને કાં તમે કયો કે એટલો આંકડો લખો. સ્વામી કે આપણી એ રીત નથી. આ ગુરુકુળના પાયા છે એ બધા તમારી ભાવનાથી જ ભરાયા છે. એવું કઈ નથી કે ગુરુકુળ ક્યાંય કમાવા જાય. એ ડોનેશન થી જ ચાલે છે. શાસ્ત્રીજી મહારાજે ઘણા વર્ષો સુધી પર ડે 1 રૂપીમાં એ વિદ્યાર્થીઓને ભણાવ્યા. આજે પણ રાજકોટની અંદર 1000 વિદ્યાર્થીઓ દરરોજ 1 રૂપિયાની ફીમાં ભણે છે. એવો દાવો નથી કે સાધુઓ ક્યાંય કમાવા જાય છે. તમારા ડોનેશનથી ચાલે છે. પણ મારા ભક્તો, શાસ્ત્રીજી મહારાજનો એક સિદ્ધાંત હતો કે આંબાનું ઝાડ હોય ને એમાં કેરી પાકે, એ કેરી પાકીને એની ઝાડે ખરી જાય એને હાથની કેરી કહેવાય, એની બહુ મીઠી. અને પથ્થરો મારીને તોડી અને પરાણે પકાવી કાર્બન મૂકીને ખાટી બળાવી આપણે રોવડાવવા. તમારા હૃદયમાંથી ભાવનાથી જે એક પાઉન્ડ પણ ખરે તો એ બધાને બહુ સુખદાયી થાય. વાપરનારાને પણ સુખદાયી થાય અને દેનારાને પણ સુખદાયી થાય. એટલે ભાઈ મને વાત કરી, મને કે આંકડો ભરો પરાણે. મને કે 4 ડિજિટ તો કરવાના. એટલે પછી મેં કીધું કે આનો આંકડો એટલે કે એટલા નહીં, હજી મારે વધારે એમ કરીને એ ડોનેશન કરીને ગયા. આપણે વાલા ભક્તોને કહેવા જોઈએ છે કે આજી ભણે છે અને અહીંથી થોડાક દૂર રહે છે અને પછી ભણનાર નવા વિદ્યાર્થી છે. વાલા ભક્તો, આ ગુરુકુળની જે ઇમારતો છે એમાં એક ઈંટ છે, એ ઈંટ નથી, માટીની ઈંટ નથી, એ તમારી ભાવનાની ઈંટો છે. અને આ ભાવનાથી આ ગુરુકુળ અત્યારે જ્યાં છે ત્યાં પહોંચ્યું છે. ગુરુકુળની જે બ્રાન્ડ છે
ગુરુકુળના પરિવારના સભ્યો, આપણા વિદ્યાર્થીઓ અને ગુરુકુળની સાથે જોડાયેલા ભક્તોએ આ બ્રાન્ડ વધારી છે. ગુરુકુળના સાધુઓ ક્યારે બ્રાન્ડ વધારવા ગયા નથી. સમાજમાં અમે તો કિલ્લામાં બેઠા છીએ, લોક લઈને ઘરમાં બેઠા. ગુરુકુળ શું છે એ જગતમાં ગુરુકુળની સાથે જોડાયેલા ભક્તો છે એ બતાવે છે. એ એની બ્રાન્ડ છે, એને આ બ્રાન્ડ છે. અને વાલા ભક્તો, કે શાસ્ત્રીજી મહારાજ તે આજ દિવસ સુધી આપણા ગુરુ મહારાજ છે, એને કોઈ દિવસ કોઈને કાંડું પકડીને એવું નથી કીધું તારે આટલી સેવા તો કરવી જ પડશે. કોઈ આવે છે ભગવાન બહુ સારું આવે છે. અને કોઈ પ્રોજેક્ટ છે અધૂરો રહેતો નથી. ભગવાનની દયાથી ચાલે છે. તમે બધા અહીંયા આપણે 4 દિવસ કે 5 દિવસ ત્યાં જોઈએ છીએ, તો લગભગ મને એવું નથી લાગતું કે કોઈ વ્યક્તિએ આમાં કઈ સેવા નહીં કરી. કોઈ વ્યક્તિ બી નહીં હોય કે સેવા નહીં કરી હોય. અને આર્થિક, શારીરિક કેટલાય જે આમાં બધા સેવક છે એ તો આર્થિક પણ એટલું કરે છે, રાત્રિ દિવસ સેવા પણ એટલી કરે છે. હા, સ્પેશિયલ 7-7 દિવસની રજાઓ રાખીને જોડાય. હજી હાવ નવા હોય, નવી જોબ હોય, થોડુંક રિસ્ક હોય, તો પણ એ બધા અહીંયા જોડાય. એક વાત જરૂર છે કે આપણે ઇન્ડિયામાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એક વાત કે અમે ગરીબોને માટે કેન્દ્રમાંથી 100 રૂપિયા મોકલીએ ત્યારે ગરીબ પાસે 1 રૂપિયો મળે છે. વચ્ચે જેના જેના હાથ અડે એટલે નોટ ઓછી થતી જાય છે. એટલે એને અવાહક કહેવાય. આપણું જે સમર્પણ છે એ ભગવાન પાસે પહોંચાડવું છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે કોઈ વ્યક્તિ આ ગુરુકુળમાં 1 રૂપિયો આપે અથવા તો 1 પાઉન્ડ આપે તો એનું રિટર્ન સમાજમાં 1.25 રૂપિયો થઈને જાય. 25 પૈસા ક્યાંથી આવે છે? તો કે આ સંસ્થાના જે સાધુઓ છે 24 કલાક મહેનત કરે છે, એ પગાર નથી. આ સંસ્થાની સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે, સેવકો છે બધા, એ એનું ડેડિકેશન આમાં હોમે અને ધન અને મહેનત બે હોમે. એનાથી 1 રૂપિયાનો 1.25 રૂપિયો થઈને સમાજમાં. તમે બધા જાણો છો કે આ ગુરુકુળ જે ચાલે છે એનો કોઈ માલિક નથી. આ ગુરુકુળનો કોઈ માલિક એક વ્યક્તિ નથી. એક વ્યક્તિના વૈભવ માટે આ ગુરુકુળ સર્જાયેલું નથી. આનો માલિક છે ભવિષ્યની પેઢી છે, સાધુની નહીં. તમારા નવા જનરેશન છે એના લાભ માટે ગુરુકુળનું અસ્તિત્વ છે. અને એને વધારેમાં વધારે લાભ થાય એવું આજથી 77 વર્ષથી તો આ ચાલ્યું આવે છે. એક જ ધારો છે, એમાં કઈ પ્રવાહો બદલ્યા હોય એવું નથી. એક જ ધારો. એટલે વાલા ભક્તો, તમે બધા ગુરુકુળનો પરિચય દેવાની તમને બધાને જરૂર નથી. તમે જોડાયેલા છો અને જાણો છો, ખૂબ ભાવનાથી સેવા કરો છો. પણ એટલું તમે યાદ રાખો કે આ ગુરુકુળનું પ્રયોજન છે એ આપણે મહારાજમાં જોડાવાનું છે. નાના મોટા ઠીક છે, જુવાનિયાઓ હોય એ કથામાં ઓછું બેસી શકતા હોય, પણ અંતે તો આપણે બધા આ ગુરુકુળનું પ્રયોજન છે ચલાવવાનું એ એક છે કે આપણે શ્રીજી મહારાજના સાચા સેવક બનીએ. અને શ્રીજી મહારાજની બ્રાન્ડ છે એમાં એક કાળનો વધારો કરીએ. એને સેવક કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને સેવક
અધર્મનું પ્રતિપાદન કર્યું. શિક્ષાપત્રીમાં લખ્યો કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માની છે. એ સેવા દિવ્ય દેહ પણ થઈ શકે છે અને માઇક દેહ પણ થઈ શકે. માઇક દેહ કરેલી સેવા માઇક બનતી નથી, સેવા તો દિવ્ય જ બને છે. એટલું જ જરૂર છે કે કેન્દ્ર છે એ પ્રોપર હોવું જોઈએ. આ ગુરુકુળના જે આગેવાન આપણા ગુરુ છે કે શાસ્ત્રીજી મહારાજ હતા, એ વાહક હતા. આપણી કોઈની નાનું એવું સમર્પણ થાય તો એમાં એની ભાવના ભળીને ખુદ શ્રીજી મહારાજ પાસે હવાયું થઈને પહોંચતો અને હજી એ પ્રમાણે ચાલે છે. એને વાહક કહેવાય. અને રાજીવ ગાંધીએ વાત કરી એને અવાહક કહેવામાં આવે છે. બધું મારી પાસે ખવાતું જાય, છેડે પૂગે જ નહીં. એટલે વાલા ભક્તો, આપણને આ સાચું પ્લેટફોર્મ મળ્યું છે ભગવાનની સેવા કરવા. અહીંયા તમે જે સેવા કરો છો એમાંથી કોઈ કરતા કોઈ વૈભવ ભોગવતો નથી. એ વૈભવમાં ટ્રાન્સફર થતું. જે કાંઈ આવડત ઓછી વધતી ઘણા માણસોની હોય, એમાં કઈ આપણે બધાની પાસે અપેક્ષા ન રાખી શકીએ કે બધા હોશિયાર હોય. પણ એટલું ગેરંટી છે કે એની ભાવનામાં વાંધો નથી. ભાવના એક જ છે કે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા છે અને સ્વામિનારાયણ ભગવાનનું મિશન છે એને આગળ વધારવું છે અને એને દુનિયામાં સ્પ્રેડ કરવું. એવા પર્પઝથી આ સ્વામિનારાયણ ગુરુકુળ અત્યારે ચાલે છે. અત્યારે લગભગ 60 થી વધારે બ્રાન્ચો એની એક્ટિવ છે. 40,000 વિદ્યાર્થીઓ અત્યારે વર્તમાન કાળે એજ્યુકેશનની સાથે સ્વામિનારાયણ ભગવાનના સંસ્કારો લઈને ભણી રહ્યા છે. ગુરુકુળનું પર્પઝ એ મુખ્ય એજ્યુકેશન નથી, પણ સમાજનો એવો નેચર છે કે એને કોઈને સંસ્કાર જોતા નથી, એને તો એજ્યુકેશન જોઈએ છે. એટલે આપણે એને આગળ એજ્યુકેશન કરીએ, સારું એજ્યુકેશન, અને એ પ્રમાણિકતાથી આપણે સારું આપીએ. પણ સંસ્થાનો પર્પઝ છે કે એ ભગવાનમાં જોડાય. આપણે એને છેતરાવવા નથી કે એની ભાવનાનો મિસયુઝ કરવો નથી, એનું સારું કરવું છે. અને એ ભગવાનમાં જોડાશે તો એનું સારું થશે. અને હમણાં છેલ્લે આપણે એક સ્ટેપ આગળ વધ્યા છીએ અને કન્યાઓ માટે પણ ગુરુકુળ અત્યારે તૈયાર કરી છે. સુરતમાં અને રાજકોટમાં બંને જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. આવતા વર્ષેથી બંને જગ્યાએ છે. વાલા ભક્તો, સત્સંગનો મહારાજે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે પ્રવર્તનીય સદ્વિદ્યા ભૂમિ યત્સુકૃતમ મહા. સદ્વિદ્યાનો અર્થ સત્સંગનો પ્રચાર થવો જોઈએ. ક્યાં? તો ખાલી ગુજરાતમાં એમ નહીં, ખાલી ભારતમાં એમ નહીં, ભૂમિ યત્સુકૃતમ, પૃથ્વી ઉપર દૈવી જે બધી જગ્યાએ હોય છે. અને એ દૈવી જીવ છે એ ભગવાનના ગ્રાહક છે. અને એને માટે જીવવું અને એને માટે કામ કરવું એ ગુરુકુળનો પર્પઝ છે. તમે બધાએ એના સહાયક છો અને હાથ પર છો. કોઈ ને કોઈ પોતાની ભાવના આ ગુરુકુળમાં તમે સમર્પણ કરી જ હશે. કોઈ એવો બાકાત નથી, કોઈ એવો સભ્ય કે જેને આમાં કાંઈ ભાવના ન રેડી હોય. એટલે વાલા ભક્તો, આપણે 5 દિવસથી આ અભ્યુદય સત્ર મનાવી રહ્યા છીએ. એનો પર્પઝ આ છે. તમે બધા ખૂબ ભાવનાથી સેવા કરો છો, અહીંયા પણ કરો છો અને ત્યાં રાજકોટમાં પણ ઘણા ભક્તોની સેવા આવતી હોય છે. તમારી ભાવના છે અને એને સંસ્થા છે એ પ્રેમથી સ્વીકારે છે. વાલા ભક્તજનો, આપણે
ભૂલવું જોઈએ કે આ લોકમાં ને આ લોકમાં આપણે ગૂંચવાય ન રહેવા જોઈએ. આ બધી આ લોકની વ્યવસ્થા છે અને એ બહુ જરૂરી પણ છે કે એનાથી આપણે આગળ ચાલીએ. પણ સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનો પર્પઝ હતો કે નિર્વાસનિક થઈ અને ભગવાનમાં જોડાવું. સ્વામિનારાયણ ભગવાનમાં જોડાય અને આને આ દેહ અક્ષરધામને પામવું. આ દેહ પૂરો થાય એટલે અક્ષરધામને પામવું એ હેતુ છે. અને એ જ હેતુમાં અત્યારે આપણા વડીલ સંતો કાર્ય કરી રહ્યા છે. આગેવાન જેવા હોય એની ઉપર બહુ ડિપેન્ડ રહે છે. ભગવાનની દયાથી આજે સંસ્થામાં 350 સાધુઓ છે. કોઈને લોક નથી અને કોઈને ખીસું નથી. જે કાંઈ પુરુષાર્થ થાય છે એ આ સંસ્થા માટે છે. સંસ્થા સમાજને માટે છે. એવી રીતે આ સંસ્થા ચાલી રહી છે. અહીંયા તમારો બધાનો ખૂબ જ સહકાર છે. ખાસ કરીને ગુરુકુળની પ્રવૃત્તિ કરવાનું વિશેષ અમને હરખ થતો હોય તો અહીં ઘણા નવા વિદ્યાર્થીઓને નવા ભક્તો બીજા કદાચ વિદ્યાર્થી ન હોય પણ તો પણ સંસ્થાની સાથે જોડાયેલા હોય છે. એ બધા એનો સંસ્થાની સાથે જોડાયેલા છે. એનો સત્સંગ વધારે ને વધારે દ્રઢ થતો જાય અને જૂના ભક્તો છે એને બળ વધારે વધતું જાય. એવા પ્રયોજનથી આપણે સંતો આવે છે અને આપણું આ કેન્દ્ર ચલાવીએ છીએ. વાલા ભક્તો, આપણે બધાએ પ્રાર્થના પણ કરવાની છે કે આપણે લેન્ડ તો લેવાઈ ગઈ છે પણ પરમિશનનો આપણે એવો ચાલે છે. બધાએ મહારાજને પ્રાર્થના કરીએ કે એ પરમિશનો જલ્દી થઈ જાય તો આપણું એક નાનું એવું સેન્ટર થાય અને એમાં પ્રવૃત્તિ આપણે વધારે સ્પ્રેડ કરી શકીએ, વધારે કરી શકીએ. તો બધા ભક્તો જરૂર મહારાજના ચરણોમાં પ્રાર્થના કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બધાની જે ભાવના છે મહારાજ પ્રત્યે નિષ્ઠા છે એને વધારે ને વધારે મહારાજ